નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પીએન અમરસિંહ હાઈસ્કૂલના ઈ લર્નિંગ ક્લાસીસમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સમક્ષ ધોરણ 9 ગુજરાતી વિષયમાં કાવ્ય નંબર 8 આભાર કાવ્યની સમજૂતી આપીશ, જેના કવિ છે ઉષ્ણસ। આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે સોનેટ। પ્રાકૃતિક વાતાવરણથી દૂર થતો મનુષ્ય કદાચ થોડું ભૌતિક સુખ મેળવતો હશે, પણ પ્રકૃતિના તત્વો પાસેથી મળતું ઘણું ગુમાવે છે। મનુષ્ય ભલે પ્રકૃતિથી દૂર જતો રહે, પણ પ્રકૃતિ તેનાથી દૂર નથી। તો આ પ્રકૃતિ, પ્રાકૃતિક વાતાવરણ, ગ્રામ સંસ્કૃતિ અને પશુ પક્ષી તરફની આત્મીયતા દર્શાવતું કવિશ્રી ઉષ્ણસનું આભાર કાવ્ય સમજીએ। સૌપ્રથમ કવિ પરિચય મેળવીએ। કવિ શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યાનો જન્મ તારીખ 28/12/1920ના રોજ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો। તેમનું ઉપનામ ઉષ્ણસ છે। તેમનું શિક્ષણ મહેસાણા, સિદ્ધપુર, સાવલી અને ડભોઈમાં થયું। તેમણે 1942માં સંસ્કૃતમાં BA અને 1945માં MAની પદવીઓ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી મેળવી। તેમણે અધ્યાપક અને આચાર્ય તરીકે કામગીરી કરી હતી। 1991થી 1993 દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા। તેમનું અવસાન તારીખ 6/11/2011ના રોજ વલસાડ, ગુજરાતમાં થયું હતું। તેમના સાહિત્ય સર્જન તરફ નજર કરીએ તો 1955માં તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રસૂન પ્રકાશિત થયો હતો। તેમના અન્ય સંગ્રહોમાં નેપથ્યે, આદ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, કિંકિણી, ભારત દર્શન, અશ્વત્થ, રૂપનાલય, વ્યાકુલ વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમ ચહેરે અને શિશુલોકનો સમાવેશ થાય છે। તેમની સમગ્ર કવિતા સમસ્ત કવિતા નામે પ્રગટ થઈ છે। વડાવી બા આવી અને સદમાતાનો ખાંચો તેમના વાર્તા અને કવિતા સંપાદનો છે। તેમણે પંતુજી, દોશીની વહુ અને તૃણનો ગ્રહ નાટકો પણ લખ્યા છે। ઈસવીસન 1972માં ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજીતરામ સુવર્ણચંદ્રક તેમને પ્રાપ્ત થયો હતો। તેમના સન્માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ઉષ્ણસ પુરસ્કાર દર 2 વર્ષે કવિઓને અપાય છે। હવે કવિતાનો ટૂંકમાં પરિચય મેળવીએ। સૌપ્રથમ આ કાવ્યનો સાહિત્ય પ્રકાર સોનેટ છે। તો સોનેટ એટલે શું તે જાણીએ। સોનેટ કાવ્ય એ 14 પંક્તિનું એટલે કે 14 લીટીનું કાવ્ય હોય છે। આ કાવ્ય સ્વરૂપમાં કવિ પોતાની અનુભૂતિ 14 પંક્તિની મર્યાદામાં વ્યક્ત કરતો હોય છે અને અંતિમ 2 પંક્તિઓમાં સમગ્ર કાવ્યભાવ વ્યક્ત કરતી અસરકારક ચોટ સિદ્ધ કરતો હોય છે। આ સોનેટમાં કવિએ આધુનિક યંત્રયુગને ચિત્રાત્મક રીતે મૂક્યો છે। માનવી કુદરતથી વિમુખ થતો જાય છે, પણ કુદરત એટલે કે પ્રકૃતિ માનવીની પાસે દોડીને આવે છે। માણસ ભલે પોતાનો સ્વભાવ બદલે, પણ પ્રકૃતિએ પોતાના ગુણધર્મોને જાળવી રાખ્યા છે, એટલે કે પોતાના સ્વભાવને જાળવી રાખ્યું છે। તે બદલ કવિ આ કાવ્યમાં આભારની લાગણી વ્યક્ત કરે છે। આ કાવ્ય દ્વારા કવિનો સંદેશો છે કે પ્રકૃતિનું રક્ષણ કરો। હવે કાવ્યની વિસ્તૃત સમજૂતી મેળવીએ। સૌપ્રથમ કાવ્યની પંક્તિઓ જોઈએ તો, અમે તો આકાશો ભણી પીઠ કરીતી ભીત ચણી, અરે સારું છે કે હજી પણ અમારા ઘરમહી, ઘણે ઊંડે ઊંડે
ઉડતી ઉડતી આવી ભીતરે, ગૂંથે છે માળાઓ કબૂતર કપોતો ચકલીઓ. આ પંક્તિઓનો અર્થ જોઈએ તો અહીં કવિ કહે છે કે મનુષ્ય પ્રકૃતિથી વિમુખ થતો જાય છે, પણ પ્રકૃતિએ પોતાના ગુણધર્મો બદલ્યા નથી. માનવીએ આકાશ તરફ પીઠ કરીને ભીત ચણી લીધી, પણ આકાશે એવું ના કર્યું. આકાશમાં ઉડતા ચકલી, કબૂતર, હોલાઓ ઘરમાં માળો બાંધવા મોકલી થોડું આકાશ ઘરમાં લાવી દીધું છે. કુદરત તો તેવી જ છે, પણ માનવજાત કેટલી હદે કૃત્રિમ થઈ રહી છે. આગળની પંક્તિઓ જોઈએ તો, લઈ આવે થોડું ગગન ઘરમાં એ મીશ વળી, અમે સૌના ઋણી નભતી ઘરમાં જેથી નભતા, હજી સારું છે કે શિર પર રસોડે તણખલા. આ પંક્તિઓ દ્વારા કવિ કહે છે કે હજી સારું છે કે ઘરમાં કબૂતર, હોલાઓ ને ચકલીઓ આવીને માળાઓ ગૂંથે છે. એ બહાને જાણે કે થોડું આકાશ ઘરમાં આવે છે. આથી આ પક્ષીઓના કવિ ઋણી છે એમ કહે છે. ઘરની ભીતર રસોડામાં તણખલા લઈ આવીને આ પક્ષીઓ સુંદર મજાના માળાઓ ગૂંથે છે. એ બહાને આપણને પ્રકૃતિની નજીક લઈ જાય છે. આગળની પંક્તિઓ જોઈએ તો, ઝીણી ચીંચી ટહુકા મલમલી પીંછાઓ ખરી રહે, હજીએ આવે છે વનની લીલી કહેવા પરી કથા, હવામાં આગેનું પરણ મનમાં છેક ખરતું, હજી તો સારું છે ભીત તરડમાં માથું ઉચકી. આ પંક્તિઓમાં કવિ કહે છે કે ઘરમાં એટલે કે રસોડામાં તણખલા લઈ ચીંચી કરતી ચકલીઓ મલમલી પીછાઓ ખેરવતી આવે છે, ત્યારે જાણે કોઈ વનની પરીકથા કહેવા આવી હોય એવું લાગે છે. ભીતની તિરાડમાંથી પૂછ્યા વગર ઘાસ ઉગી નીકળે છે. આ રીતે કુદરતે તેનો મહિમા ગુમાવ્યો નથી. કાવ્યની અંતિમ પંક્તિઓ જોઈએ તો, વિના પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફૂક કરીને, ભલું કે મિટ્ટીમાં હજી વન તણા આદિમ મૂળો, હજી વાડા છોડે નથી ઉઘડતા પ્લાસ્ટિક ફૂલો. અહીં કવિ કહે છે કે ભીતની તિરાડમાંથી પૂછ્યા ગાછ્યા વગર ફટ દઈને તૃણ એટલે કે ઘાસ બહાર આવી જાય છે. વનની માટી હજી આદિમ એટલે કે આદિકાળથી મૂળો સચવાયેલા છે, એટલે જ વનમાં વાડ અથવા તો છોડ પર પ્લાસ્ટિકના બનાવટી ફૂલો ઉગતા નથી. પ્લાસ્ટિકના ફૂલોમાં સુંદરતા હશે, પણ અસલી મૂળ ફૂલો જેવી સુગંધ કોમળતા નથી. અને અંતે કવિ પ્રકૃતિનો આભાર માને છે કે પ્રકૃતિના તત્વો પાસેથી આપણને કેટલું મળે છે, માટે આપણે પ્રકૃતિ તરફ પાછા વળવું જોઈએ. આ કાવ્ય અશ્વત્થમાંથી લેવામાં આવ્યું છે. આભાર.